બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન ગામ લોકોએ રિયાલિટી ચેક કરતા ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। આશરે 30 ગામના દર્દીઓ હેરાન પરેશાન તો પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી માંગ કરી। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું જાળીલા ગામ કે જેમાં જાળીલા ગામે આસપાસના 31 જેટલા ગામોને આરોગ્યનો લાભ થાય તે માટે તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે મોટાભાગે ડોક્ટર અને સ્ટાફ હાજર હોતા નથી, તેમજ એક્સરે મશીન સહિતના અમુક સાધનો પણ ઉપલબ્ધ નથી, જેને કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલ જવા મજબૂર થવું પડે છે। તેમજ હોસ્પિટલમાં કોઈ ગાયનેક ડોક્ટર નથી, તેને કારણે મહિલાઓને ડિલિવરી સમયે હેરાન પરેશાન થવાનો વારો આવે છે। સામાન્ય ડિલિવરી હોવા છતાં તેને સિઝરિંગ કરવાનું કહીને નક્કી કરેલ હોસ્પિટલમાં મોકલે છે તેવા ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે જાળીલા ગામમાં લોકો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી તપાસ કરતા ફાર્માસિસ્ટ અને નર્સિંગ સ્ટાફ હાજર હતા। અનેક દર્દીઓ મેડિકલ સારવાર માટે બોટાદ ડોક્ટરની રાહ જોઈને બેઠા હતા। ડોક્ટરની તો ગેરહાજરીથી લોકો પરેશાન થાય છે, ત્યારે ગ્રામજનોને મીડિયા કર્મીઓ દવાખાનામાં આવેલા જોઈને તાલુકા આરોગ્ય ઓફિસરને જાણ થતા રાણપુર CHC માંથી મેડિકલ ઓફિસરને જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર થવા સૂચના આપવામાં આવી હતી। આ મેડિકલ ઓફિસર 12 વાગ્યા આસપાસ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી સમગ્ર હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી હતી। સમગ્ર હકીકત અંગે હોસ્પિટલના ફાર્માસિસ્ટ હર્ષદ સોલંકી દ્વારા હાલ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં હોવાથી ગેરહાજર હોવાનું જણાવવામાં આવ્યું છે। તદુપરાંત લોકો દ્વારા ડિલિવરીના કેસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બોટાદની એક ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન માટે જવાનું સૂચન કરવામાં આવેલ છે, કે જે અંગે પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે ડિલિવરીના પેશન્ટને આ અંગે ગેરસમજ થઈ હશે તેવું કહી બચાવ કર્યો હતો। ત્યારે હાલમાં સમા ટ્રેનિંગમાં ગયેલ ડોક્ટરની જગ્યા અન્ય ડોક્ટરને ચાર્જ આપવાની જવાબદારી તાલુકા આરોગ્ય અધિકારીની છે। હાલ આરોગ્ય અધિકારીને ફોન કર્યો છે, ત્યારે થોડી વારમાં ડોક્ટર આવી રહ્યા છે તેવું કહી બચાવ કર્યો હતો, પરંતુ આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓની ગેરહાજરીથી દર્દીઓને ખાનગી દવાખાનાઓમાં જોવા મજબૂર થવું પડી રહ્યું છે। સમગ્ર હકીકત અંગે ગામ લોકોને મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા ડોક્ટરની બેદરકારી સામે આવી હતી। ડોક્ટર નિયમિત હાજર નહીં રહેતા હોવાને કારણે તેમજ ડિલિવરી માટે કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં હોવાથી દર્દીઓ પરેશાન થતા હોય છે। નોર્મલ ડિલિવરી થઈ શકે તેવા પેશન્ટને પણ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન માટે મોકલવામાં આવે છે। ત્યારે આવા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે જાળીલા ગામની જનતા સરકારી સુવિધાને સુચારુ રૂપે ઉપયોગમાં લઈ શકે તેવું ઈચ્છી રહી છે। આ મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનો અને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છે છેલ્લા 2 વર્ષથી। આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ, કારણ કે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી, ખાલી હાજરી પૂરવા આવતા હોય છે। અને આજે આપણે રિયાલિટી જોયું, તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી। તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો 100% ચલાવો, નહીંતર બંધ કરી દો। તો અહીંયા ખોટો માણસોને 6 કલાક 8 કલાક 12 કલાક અથવા તો 24 કલાક ડિલિવરી માટે રાહ ન જોવી પડે, કારણ કે એન્ડમાં તો એ લોકો રિફર જ કરે છે અને ખુશ્બુ કરે છે। એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાઈઅપ છે, જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી। તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો। આરોગ્ય કેન્દ્રનો લાભ પંથકના કેટલા ગામના લોકો લઈ રહ્યા? આમ તો તમે ગણો તો 30 ગામ હશે, કારણ કે બરવાળાથી રાણપુર સુધીની વચ્ચેના જે બધા જ ગામડાઓ છે એ આરોગ્ય કેન્દ્રમાં આવે છે। હવે તમારી સામે જ મેં જોયું કે ઓક્સિજન મીટર મેં ચાલુ કરવાનું એ લોકોને કીધું, તો મેં કીધું કે 6 લીટર ઓક્સિજન મને આપ, તો મળ્યો નહીં। એનો અર્થ એવો કે ઓક્સિજન મીટર ખાલી અહીંયા દેખાડવા માટે જ રાખ્યું છે, બાકી પેશન્ટને કોઈને ઓક્સિજન અપાતો નથી। અન્ય સાધનો છે, એક્સરે મશીનની વાત હોય, લેબોરેટરી હોય, એની કેવી સ્થિતિ છે? એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે। તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં। બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે, જે ક્વોલિફિકેશન નથી, એજ્યુકેશન નથી, ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર કિંજલબેને એને શીખવાડ્યું છે
કે ડિલિવરી કરવાની. એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી. અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને તમે ત્યાં કરો. પ્રવીણભાઈ, કેટલી બેદરકારી ને હવે શું માંગ? આ બેદરકારીની તો હદ જ નથી, એટલી બેદરકારી કહેવાય. અને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્રની જે સ્થિતિમાં 100% સ્ટાફ 24 કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ. અહીંયા 2 ડૉક્ટર છે, એક મેડિકલ ઓફિસર છે અને એક આયુષેમો છે. આયુષેમો ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર છે અને મેડિકલ ઓફિસર આજે રાજકોટ ટ્રેનિંગમાં છે. લોકોનો જે આક્ષેપ છે એના લઈને તમે શું કહેશો? શું આક્ષેપ છે? હોસ્પિટલની અંદર બેદરકારી છે, ખાસ કરીને સ્ત્રીઓની જે ડિલિવરીનો પ્રશ્ન હોય છે ત્યારે બહાર મોકલવામાં આવે છે. એક જ હોસ્પિટલનું નામ આપવામાં આવતું હોય છે, ખુશ્બુ. શું કહેશો? અહીંયાથી તો એવું કોઈ નામ આપતું નથી, પણ આ તો હવે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે, બાકી એવું કંઈ છે નહીં. સાધનો જે તમામ જે લેબોરેટરી છે, એક્સરે મશીન છે, બધું કાર્યરત છે? અહીંયા એક્સરે મશીન ના આવે, લેબોરેટરી કાર્યરત છે. લેબોરેટરીમાં નોર્મલ 17 ટેસ્ટ આવે એ થાય છે. ઓક્સિજન મશીન પણ રેગ્યુલર ચાલતું નથી? ઓક્સિજન મશીન તો છે, ચાલે. લોકોનું કહેવાનું છે કે બેદરકારી છે, ડિલિવરીમાં તકલીફ પડે તો ડોક્ટર કાયમ માટે અનિયમિત અહીં ગેરહાજર હોય છે. ડોક્ટર અહીંયા જ રહે છે, ક્વાર્ટરમાં ગેરહાજર હોય છે એવું નથી. તો હવે આવું આજે ચાર્જ કોની પાસે છે? હોસ્પિટલ એ ચાર્જની વ્યવસ્થા તાલુકામાંથી થાય. આજે ડોક્ટરની ગેરહાજરીમાં અહીંયા કોઈની પાસે ચાર્જ નથી એટલે હોસ્પિટલ નિરાધાર એવું સાબિત થાય. તાલુકામાંથી સાહેબને વાત થઈ ગઈ છે અને અહીંયા મેડિકલ ઓફિસર આવે. તમે સાહેબ, જે અધિકારી હોય ડોક્ટર એ ફરજના ભાગરૂપે કઈ બહાર જતા હોય ટ્રેનિંગમાં કે એમ ગયા છે, તો હાલ તો કોઈને સ્ટાફ તો આપ્યો છે ને, અહીંયા તો ડોક્ટર જ નથી, એટલે ડોક્ટર વગરની હોસ્પિટલ કહી શકાય ને? હા, એવું કહી શકો અત્યારે તમારે કહેવું હોય તો, કારણ કે હવે કાલે ઇમરજન્સીમાં એમને કદાચ ટ્રેનિંગ આવી હશે એટલે સાંજે ગયા છે ને કોઈ ચાર્જની વ્યવસ્થા નહીં થઈ હોય એટલે કોઈ આવ્યું નથી. તાત્કાલિક કેસ આવે તો સ્ટાફ નર્સ જોઈ લે અને એવું લાગે તો 108માં અમે રિફર કરી દઈએ. રિપોર્ટર વિપુલ લુહાર, બીપી ન્યૂઝ ગુજરાતી, રાણપુર.